હેલો ફ્રેન્ડ્સ, ખમાગણી. મારું નામ છે નેના અને હું રહું છું વડોદરામાં. તો આજના મારા 38 મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે મેં અને મારી ફેમિલી જઈએ છીએ ઇનોર્બિટ. મેં ક્રિસમસ પર કશે જ બહાર નહીં ગઈ કેમ કે જોબથી રજા જ ના મળી. તો આજે અમે આવી ગયા ઇનોર્બિટ. મારા ઘણા બધા ફોલોવર્સ છે જે વડોદરાના જ છે. તો તમને બધાને ખબર જ હશે કે વડોદરાની પબ્લિક સૌથી વધારે હોય છે ઇનોર્બિટ. ઘરે બેઠા બેઠા બોર થતા હોય ને તો બધાના મનમાં એક જ ખ્યાલ આવે કે તો કમાટી બાગ જઈએ કે પછી ઇનોર્બિટ જઈએ. ક્રિસમસ ગયા અને 4 દિવસ થઈ ગયા છે તો બી ઇનોર્બિટમાં પબ્લિક તો બહુ જ બધી હતી. તમે બધા ઇનોર્બિટ ગયા છો કે નહીં આ ડેકોરેશન જોવા માટે એ કમેન્ટ કરજો. આ ડિસેમ્બરના એન્ડમાં વડોદરામાં બહુ જ ઠંડી વધી ગઈ છે. મેં તો સ્વેટર વગર આવી હતી. ઘરે જતા જતા મારી તો આઈસ્ક્રીમ બની ગઈ. મોલ બંધ ના થઈ જાય એટલે અમે તો ઘરેથી ડિનર કર્યા વગર આવ્યા હતા. પછી અમે ઘરે જઈને ડિનર કર્યું. અને હા, મારી યુટ્યુબ ચેનલ બી છે તો તમે ત્યાંથી બી મારા વ્લોગ જોઈ લેજો અને મને સબસ્ક્રાઇબ બી કરી લેજો. ઓકે. આખું વડોદરા ઇનોર્બિટના ડેકોરેશન જોઈને ઘરે પહોંચી ગયું હશે. મારું તો જવાનું મન જ નહીં થતું, એટલું મસ્ત છે.